આ જે 2.3નું વિભાગ છે, બીજા ચેપ્ટરનો ત્રીજો વિભાગ કે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, એ થોડું સમજી લઈએ કે આમ તો આ સમય સંખ્યાની જ વાતો કરે છે. એટલે આ બધી હજી જે વાત છે એ બધી સમય સંખ્યાની જ છે કે આપણે પીના છેદમાં ક્યુ એટલે 5/7 કે જે બધી સંખ્યાઓ હતી એને હવે દશાંશમાં આપણે ફેરવી શકીએ, અને દશાંશમાં ફેરવા પછી સમય અને અસમય જે છે, આ અસમય સંખ્યા સ્ક્વેર રૂટ છે એ બંનેને ત્યાં કેવી રીતે જુદા પાડવા એ થોડું અહીંયા સમજાવ્યું છે. એટલે આપણે આના જ દાખલા જોઈ લેશું બીજા નવા ઊભા કરવા કરતા, કે અમુક સંખ્યાઓ એવી છે કે એનો ભાગાકાર સતત ચાલુ જ રહે, કંઈ અંત જ ના આવે, એટલે એને આવૃત સંખ્યા કહે. એટલે કે એની આવૃત્તિ વધ્યા જ કરે. તો એનો પહેલો દાખલો આ છે કે 1/3 જો 3 હોય તો 1ને તમે 3 ભાગ્યા કરો તો એ 0.333 આમ ભાગ આવ્યા જ કરે, ને એનો જે 3 તેરી 9 ને આ રીતે છે, છેલ્લે એની શેષ બધે એક જ આવ્યા કરે, એટલે એનો કોઈ દિવસ એન્ડ ના આવે. એટલે આનો જવાબ જે 0.333 સંખ્યા એવી છે એ સમય કહેવાય છે. એટલે આ સમય સંખ્યા છે પણ એ અનંત છે, અશાંત છે. એટલે શાંત અને અશાંતનો પહેલા આપણે સમજી લઈએ કે ધારો કે આ 3/2 હોય તો 3 ને 2 ભાંગીએ તો 1.5, બસ ત્યાં છેડો આવી ગયો. એટલે તો આવી સંખ્યાને આ શાંત એટલે સ વત્તા અંત. સ એટલે જેનો અંત આવે છે, જેમ સત્ય અને અસત્ય શબ્દ હોય એવી રીતે જેનો અંત આવી જાય, એટલે કે આને ભાગાકાર કરતા પછી અહીંયા શૂન્ય આવી ગયું એટલે આગળ ના ચાલે, તો આ શાંત છે. અને અહીંયા જે છે એ ત્રગડો રિપીટ જ થયા કરે છે, તો એને રિકરિંગ એટલે કે ફરી આવૃત થતી, આ ગુજરાતી એનું આવૃત છે. અને આપણે અશાંત એટલે જેનો નોન ટર્મિનેટિંગ એવું અંગ્રેજી થાય. નોન ટર્મિનેટિંગ એટલે જેનો છેડો ટર્મિનેટ ન થાય, જેનો છેડો ન આવે, એ એવી સંખ્યા થાય. તો જો એનો હવે એવી રીતે આ બીજો દાખલો આપ્યો છે કે આ 3/8 છે, આ 3/8 છે, એને તમે જો ભાગતા જાઓ તો આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કે શેષ 6, 4 ને પછી શૂન્ય આવી જાય, એટલે કે એનો અંત આવી ગયો, અને એ 8 થી ભાગ્યા એટલે શેષ આવે હંમેશા આના કરતાં ઓછી આવે. અને એ પણ એક સમય સંખ્યા થાય કે જેનો અંત આવી જાય એ સમય સંખ્યા, અને જેને આ રીતે રિપીટ થયા કરે તો એ પણ સમય સંખ્યા કહેવાય. અને ત્રીજો પ્રકાર સમય સંખ્યાનો એવો છે કે ધારો કે આ ખાલી એક જ આમાં 0.33 રિપીટ થતો હતો પહેલામાં, એને બદલે જો તમે 8/7 કરો, 8/7 કરો તો શું થાય, તો રિપીટ થાય પણ ઘણા આંકડા પછી, કે આમાં આની બધી જો શેષ જોતા જશો તો કે પહેલા એક શેષ આવશે, પછી પહેલા 1 આવશે, પછી 3 આવશે, પછી 2 આવશે, પછી 6 આવશે, 4 આવશે, 5 આવશે, અને પછી પાછી 1 આવશે. એટલે પછી પાછું આ રિપીટ થયા કરશે. એટલે આ રીતે જો શેષ રિપીટ થાય તો પછી પાછું એનો જે ભાગફળ હોય એ પણ રિપીટ થયા કરે. એટલે તમે
આ 1.142857 અને પાછી શેષ છેલ્લે પાછી એક જ આવી ગઈ એટલે પાછું તમે કરશો તો આને આગળ આ 14287 આવું થયા જ કરશે. એટલે પણ છતાંય આ એકને એક આંકડો રિપીટ થાય છે તો પણ એને સમય સંખ્યા કહેવાય. જ્યાં સુધી ભલે રિપીટ થાય એક અથવા તો વધુ આખું જૂથ રિપીટ થતું હોય એટલે જો આપણે 3 શરત આવી કે આ શૂન્ય થઈ જાય, આમાં આ જે વચ્ચે છે એમાં શૂન્ય થઈ ગયું, આમાં એક જ શેષ રિપીટ થઈ અને ત્રીજામાં એ શેષનું જૂથ રિપીટ થાય છે એટલે આ જે જૂથ આખું છે એ રિપીટ થાય. અહીંયા એક જ શેષ રિપીટ થાય છે, અહીંયા કોઈ નથી થતું, આ બધું 0 આવી જાય છે એટલે એનો અંત આવી જાય છે ભાગાકારનો. એટલે આ 3 શક્યતાઓ છે તો ત્રણેય શક્યતાઓને છતાં એને સમય સંખ્યા તરીકે જ લેશું. આ આપણે P ઓવર Q ની જ વાત કરીએ છીએ, ખાલી આ દશાંશ. એટલે દશાંશ પદ્ધતિમાં આવી રીતે આપણે ભાગાકાર કરતા જઈએ તો આ જે બધી સંખ્યાઓ આવે એને સમય સંખ્યાઓ કહેવાય. તો આને એણે નામ આપ્યું છે અનંત આવૃત. એટલે અનંત એટલે જેનો અંત નથી આવતો તે. પેલું શાંત કહેવાય, જેનો છેડો આવી જાય એ શાંત કહેવાય. એટલે આ નામ ખાલી સમજી લો કે અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ રીઅકરિંગ. આવૃત એટલે રીઅકરિંગ એટલે વારંવાર બનતું હોય, અકર એટલે બનતું, આ રીઅકરિંગ એટલે એકને એક વસ્તુ જે બનતી હોય એને, અને વી એટલે ફરીથી બનતું હોય. આ ફરીથી જે ઘટના બનતી હોય એને રીઅકરિંગ કહેવાય. અને એટલે આપણે કીધું ને કે કાંઈ એક આંકડો 0.3નો કે જે બીજું એનું જૂથ એ બધું ફરી રિપીટ થાય છે. અને પાછું શું કહે છે અનંત અને આવૃત. રીઅકરિંગ એટલે એનું ગુજરાતી આવૃત, અને અનંત એટલે નોન ટર્મિનેટિંગ. નોન એટલે ટર્મિનેટ એટલે જેનો અંત આવવો, જેનો અંત ના આવે એ અનંત. એટલે આ બે એની ખાસિયત થઈ કે એક તો ફરીથી રિપીટ થતું હોય અને અનંત હોય. એટલે આપ જેમ કીધું ને કે આપણે આ 0.3333 આ ચાલ્યા જ કરે એટલે એ અનંત થયું. અને રીઅકરિંગ એટલે આવૃત. અનંત એટલે જેનો છેડો નથી તે, આવૃત એટલે કે આ ફરીથી જે બન્યા કરે છે. આ એના ગુણધર્મો થયા. અને એના ઉપરથી પછી એણે આ નિયમ આપણે કીધો કે સમય સંખ્યાઓના દશાંશ અભિવ્યક્તિ શાંત એટલે કે જેનો છેડો આવતો હોય એવું હોય, અથવા તો અનંત આવૃત હોય. અનંત એટલે જેનો છેડો ન આવે અને ફરી રિપીટ થતું હોય એ. અને ઉલટી રીતે કહીએ તો એટલે કે આ એનો પ્રતિપ્રમેય છે કે જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય એટલે કે આ કાં એનો છેડો આવતો હોય અથવા તો એનો અનંત આવૃત્તિ એ જૂથની ફરી અનંત સુધી આવૃત્તિ થયા કરતી હોય તો એ સંખ્યાને સમય સંખ્યા કહે છે. આ એનું બહુ હાર્દ આવી ગયું બધું કે આ 3 રીતે આપણે જુદું બતાવ્યું. એટલે કાં શૂન્ય આવી જતું હોય, કાંઈ એકને એક આંકડો રિપીટ થતો હોય, કાંઈ એક ઘણા આંકડાનું જૂથ રિપીટ થતું હોય. આ જે 3માંથી એક વસ્તુ બને તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એટલે આ વસ્તુ આપણે જ્યારે ગણિતમાં ઉપયોગ કરવાનો આવશે ત્યારે બધું જુદું પાડવાનું આવશે. અને પછી એણે કીધું છે કે લખવામાં ઘણી વખત તમે આ 0.333 છે એને બદલે આ 0.3 કરીને માથે લીટો કરી દો તો ચાલે, કે એનો અર્થ એમ રિપીટ થાય. પછી જો આ રીતે ઘણી બધી રિપીટ થતું હોય કે 2.7 237 આવી રીતે જૂથ રિપીટ થતું હોય તો આને આ રીતે લખી શકાય કે 237 એની માથે તમે લીટો કરી દો અને એનો અર્થ એમ કે પછી જૂથ રિપીટ થાય છે. અહીંયા એક જ આંકડો રિપીટ થાય છે. એટલે આ રીતે એને આપણે ગણિતની ભાષામાં દર્શાવી શકાય. એટલે આ જો બધું
પછી એના દાખલા આપ્યા છે. અને પછી આ જે અસમય સંખ્યાના બે દાખલા આપ્યા છે કે આ √2 છે એ અસમય સંખ્યા છે, કારણ કે એમાં આ જો એનો આંકડો છે એ આપણે કીધું ને રિપીટ કાંઈ નથી થતું, અનંત છે એટલે જેનો છેડો નથી પણ આવૃત નથી એટલે કે રિપીટ નથી થતું. એવી રીતે આ પાઈ છે, આ પાઈનો આંકડો છે એ પણ અસમય છે, કારણ કે આપણી શરત પ્રમાણે સમય કેમાં હોય કે આ અનંત હોય એટલે અનંત તો છે પણ એનું કોઈ જૂથ રિપીટ નથી થતું, એનો આંકડો આવી રીતે બદલતા જ રહે છે. તમને ખબર હોય તો આ શનિવારે આ પાઈની મોટી ઉજવણી થયેલી, કારણ કે અહીંયા અમેરિકામાં આ જે તારીખ લખાય ને મહિનો પહેલાં લખાય, મહિનો 13/3 અને આ 15મું વર્ષ એટલે 2015નું વર્ષ, એટલે આવી રીતે આપણે આ 14મી તારીખે 13 નહીં 14મી તારીખે આ માર્ચ મહિનાની 14 તારીખે આ 3/4/15 થયું હતું. તો આ જે આંકડો છે એ પાઈનો આંકડો થાય. એટલે અહીંયા શનિવારે પાઈની મોટી ઉજવણી કરી હતી ઘણા બધાએ આ તારીખે લગ્ન કર્યા, કે કારણ કે આ 100 વર્ષ પછી પાછો આવો આંકડો આવશે. આ 2015 ને બદલે 2115નું વર્ષ આવશે ત્યારે પાછો આવો છેક આંકડો આવશે. એટલે આ પાઈનું હમણાં જ આ ગયા અઠવાડિયે જ ખાસ સ્પેશિયલ મોટી ઉજવણી કરી હતી. ઓકે, મને લાગે બસ એટલું જ સમજાવ્યું છે. એટલે અસમય વિશે વધારે આ વાતો પછી આવશે. એટલે ખાસ તો ટૂંકમાં એટલું જ કે જે અનંત અને આવૃત હોય એટલે કે જેની રિપીટ થતું હોય વારંવાર એ સમય કહેવાય, આ સમય સંખ્યા કહેવાય. અને જો અનંત અને અનાવૃત એટલે કે જેની એ રિપીટ ન થતું હોય તો એ અસમય સંખ્યા કહેવાય. બસ આટલો ખાસ એનો મોટો ફેર છે.